નમસ્કાર દોસ્તો, સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર। મિત્રો, ધોરણ 3ની ગણિત વિષયની તારીખ 18/1/2025ના રોજ જે એકમ કસોટી લેવાવાની છે તે એકમ કસોટીની જે પ્રશ્ન બેંક છે તેનું મોડલ પ્રશ્નપત્ર આપણે આ વિડીયોની અંદર જોવાના છીએ। મિત્રો, ધોરણ 3ની જે ઓરિજિનલ પ્રશ્ન બેંક છે, ઓરિજિનલ એકમ કસોટી છે, તેનું સંપૂર્ણ સોલ્યુશન 18/1/2025ના રોજ આપણી ચેનલ ઉપર મુકાઈ જશે। જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો। સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જોડાઈ જજો, જેથી કરીને આજે 18/1/2025ના રોજની જે એકમ કસોટી છે તેનું સંપૂર્ણ સોલ્યુશન તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થઈ રહે। પ્રશ્ન નંબર 1, નીચેની વસ્તુઓ માટે આપેલમાં સૌથી ભારેથી સૌથી હલકી તરફ 1 થી 5 ક્રમ લખો। ચાલો, તો સૌથી ભારે તમે જોશો તો અહીંયા બેડ છે, તો એને આપણે 1 નંબર આપીએ। એના કરતાં હલકી ખુરશી છે, તો એના ઉપર 2 નંબર આપીએ। એના કરતાં હલકું તમે જોઈએ તો ડોલ છે, તો એને 3 નંબર આપીએ। એના કરતાં હલકો દડો છે તો 4 નંબર, અને એના પણ કરતાં હલકું પાંદડું છે, તો એને આપણે 5 નંબર આપીએ। ત્યાર પછી છે પ્રશ્ન નંબર 2, સંખ્યા પેટર્નમાં ખાલી સ્થાન પૂર્ણ કરો। ચાલો, 99, ત્યાર પછી 88, 87, 11 11ના ક્રમમાં ઘટે છે, તો અહીંયા આવશે 66, ત્યાર પછી 55, ત્યાર પછી છે અહીંયા 44, અહીંયા 33 આવશે, અને ત્યાર પછી 22। એવી રીતે 100 પછી તમે જુઓ તો 8નો ઘટાડો થયો એટલે 92 આવશે। અહીંયા 92માં 8નો ઘટાડો થાય એટલે 84। એવી રીતે 8 8નો ઘટાડો કરતા જઈએ તો 76, 68, 60, 52 અને 44। એવી રીતે 42 છે, 42માંથી 8 ઘટાડીએ, 6 ઘટાડીશું તો 36, 36 છે માંથી 6 ઘટાડીએ તો 30માંથી 6 ઘટાડે એટલે 24, 18, 12, 6 અને 0। ત્યાર પછી છે પ્રશ્ન નંબર 3, સંખ્યા પેટર્ન આગળ વધારો। તો 1 2 3, 1 2 3, 2 4 6, 4 8, 12, 8, 16 અને 24। ત્યાર પછી છે 6, 12, 22, 36, 54, તો એને આગળ વધારીએ તો 76, 102 અને 132। એવી રીતે 5, 10, 20, 40, 80, 160, 320 અને 640। ત્યાર પછી છે પ્રશ્ન નંબર 4, ખાલી સ્થાન પૂર્ણ કરો। 2 + 2 + 2 + 2 બરાબર ખાલી જગ્યા ગુણ્યા 2, તો જવાબ આવશે, જો 2 + 2 4 વાર છે એટલે જવાબ આવશે 4 × 2। 1 + 1 + 1 3 વાર છે એટલે 3 × 1, અને 7 + 7 + 7 5 વાર છે તો 5 × 7। ત્યાર પછી જોઈએ ધોરણ 3ની તારીખ 18/1/2025ના રોજની જે ગણિત વિષયની ઓરિજિનલ પ્રશ્ન બેંક છે તેનું સંપૂર્ણ સોલ્યુશન આપણી આ એપ્લિકેશન ઉપર મુકાઈ ચૂક્યું છે, તો જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો 18/1/2025ના રોજ। અને અત્યાર સુધીની જેટલી એકમ કસોટીઓ મુકાઈ છે તે એકમ કસોટીઓના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ પણ આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે, તથા વોટ્સઅપ પર પીડીએફ મેળવવા માટેનો નંબર પણ તમને આપેલો છે। ત્યાર પછી છે પ્રશ્ન નંબર 5, પુનરાવર્તિત સરવાળા સ્વરૂપે લખો 6 × 2। તો અહીંયા 2 + 2 આપણે 6 વાર કરવા પડશે, તો 2 + 2 + 2 + 2 + 2, 7 × 3, તો 3 + 3 જે છે તે આપણે 7 વાર કરવા પડશે, તો 3 + 3 + 3 + 3 + 3, અને 4 × 3। ચાલો, તો 4 × 3 જે છે તો અહીંયા આપણે 3 છે તે 4 વાર કરવા પડશે, એટલે 3 + 3 + 3 + 3। ત્યાર પછી છે પ્રશ્ન નંબર 6, ગુણાકાર સ્વરૂપે લખો। તો અહીંયા 5 + 5 + 5 7 વાર છે એટલે 7 × 5 આવશે। 9 + 9 + 9 6 વાર છે એટલે 6 × 9 આવશે। 6 + 6 + 6 5 વાર છે એટલે 5 × 6 આવશે। ત્યાર પછી છે પ્રશ્ન નંબર 7, નીચેની પેટર્નમાં છુપાયેલા શબ્દો કે વાક્ય શોધીને લખો। ચાલો, તો અહીંયા જો 1 શું ર ભ 3 સ 4 વા પર, તો અહીંયા આવશે શુભ સવાર। ત્યાર પછી અહીંયા જે શબ્દ છે તે એ છે તું ક્યાં છે, અને અહીંયા જે શબ્દ છે તે સવાર, બપોર, સાંજ અને રાત। ત્યાર પછી છે પ્રશ્ન નંબર 8, અનુમાન કરો, ત્રાજવાનું સંતુલન કરો અને દોરો। ચાલો, તો અહીંયા 1 ગ્લાસ છે અને અહીંયા 1 કપ છે, બરાબર છે, તો 1 ગ્લાસ બરાબર 2 વાટકી થશે, તો બંને સમતોલ થાય છે। એવી રીતે અહીંયા તમે જોશો તો એક કોળું છે અને એક કોળા તરબૂચ છે, અને તરબૂચની સામે અહીંયા તમે જોશો તો દ્રાક્ષ છે, સફરજન છે, બરાબર છે, તો 300 ગ્રામ સફરજન બરાબર આપણે અહીંયા 1 તરબૂચ લઈ શકીએ। તો મિત્રો, અહીંયા આપણે આ જે ગણિત વિષયની એકમ કસોટી છે તે પૂર્ણ કરીએ છીએ। ફરી મળીશું આપણે ધોરણ 3ની 18/1/2025ના રોજની જે એકમ કસોટી છે તેના સંપૂર્ણ સોલ્યુશન સાથે।